ગામડાની કહાની। ગુજરાતના એક નાનકડા ગામ અંબાપુરમાં લોકો સાદગીથી જીવન જીવતા। ત્યાંના લોકોમાં પ્રેમ, સંસ્કાર અને એકતા ભરેલી હતી। દરેક રવિવારે ગામના ચોકમાં બધા ભેગા થતા અને ગામની સમસ્યાઓ, આનંદ દુઃખની વાતો શેર કરતા। ગામમાં કિશન નામનો એક યુવાન હતો। ગરીબ પરિવાર, પણ દિલથી ખૂબ અમીર। પડતા પડોશી સામે હંમેશા હસતો રહેતો અને કોઈ મુશ્કેલીમાં હોય તો મદદ કરવા પહેલો પહોંચતો। તેના પિતા ખેડૂત હતા। વરસાદ ઓછો પડતો હતો અને પાક સારો ન આવે તો આખા પરિવારને મુશ્કેલ સમય વીતતો। એક વર્ષ તો ગામમાં વરસાદ જ નહોતો પડ્યો। હળ, ખેતર અને આશાઓ બધું સુકાઈ ગયું। લોકો શહેર તરફ કામ શોધવા નીકળી પડ્યા। પરંતુ કિશન ગામ છોડી જવાનું નહીં નક્કી કર્યું। તે બોલ્યો, "થી વધુ, ગામે જ મને માણસ બનાવ્યો છે, હું ગામને છોડીને ક્યાં જાઉં?" કિશને ગામવાસીઓ ભેગા કર્યા અને નક્કી કર્યું કે બધા મળી નદી ઉપર ચેકડેમ બનાવશે। દિવસ રાત મહેનત ચાલતી રહી। સ્ત્રીઓ પાણી લાવતી, યુવાની માટી ભરતા, વૃદ્ધો છાનિયો કરી મદદ કરતા, આખું ગામ એક થઈ ગયું। થોડા જ દિવસોમાં ચેકડેમ પૂરો થયો અને વરસાદના પહેલા જ પાણી ભરાવા લાગ્યું। ગામના બધા ખેતરો ફરી હરિયાળીથી લહેરાયા। ખાતરની સુગંધ, પાણીની ઝણઝણ અને હસતા ચહેરાઓ, ગામ જાણે ફરી જીવતું થઈ ગયું। ગામના સરપંચે ચોકમાં કિશનને વરમાળ પહેરાવી અને કહ્યું, "થી વધુ, આ ગામને બચાવનાર પહેલો ઇન્સાન નથી, પણ ગામને જોડનાર સાચો માનવી છે." કિશન હસ્યો અને બોલ્યો, "થી વધુ, એકતાથી કંઈ પણ શક્ય બને, બસ દિલો મિલવા જોઈએ." આ ઘટનાએ અંબાપુરને બદલી નાખ્યું।